નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીઓની રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે સીઆર પાટીલના અધ્યક્ષસ્થાને ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડેલા અમીરાભાઈ આસલ ભાજપમાં જોડાયા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, બનાસકાંઠાના ચાલુ સાંસદ પરબતભાઈ પટેલ, લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વાવ વિસ્તારના આગેવાન અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ લડેલા અમીરાભાઈ આસલ સહિતના આગેવાનોએ સાથે કેસરીઓ ધારણ કર્યો હતો. સીઆર પાટીલે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે અહીંના લોકો આર્થિક રીતે સક્ષમ છે, અહીં સફેદ ક્રાંતિ છે, જેના કારણે અહીં સમૃદ્ધિ છે. મેં પણ એમાં ઝંપલાવ્યું છે. આ જ વિસ્તારમાં ઘણા બધા ગામોમાંથી અહીંથી 700 ભેંસો લઈ તબેલામાં ભેગી કરી છે, પણ તમારામાં જે આવડત છે દૂધ ક્રાંતિ કરવાની, સફેદ ક્રાંતિ કરવાની અને ખાસ બહેનોને જે વિશેષ આવડત છે તેના કારણે બનાસકાંઠા જિલ્લો આર્થિક રીતે સક્ષમ બન્યો છે.